ટોપ સ્ટોક્સની ડિટેલ્સ સાથે જોડાયા છે સહયોગી આરતી અને તૃપ્તિ. આપ બંનેને ગુડ મોર્નિંગ. આરતી, કયા સ્ટોક્સ પર નજર? જે ઘણા બધા કાઉન્ટર છે, બેન્કિંગ કાઉન્ટરથી શરૂઆત કરી ઇન્ડસઇન્ડ બેંકનો જે રીતે નંબર્સ આપણને આવતા દેખાઈ રહ્યા છે, અનુમાનથી સારા નંબર્સ રહ્યા છે. અહીંયા જો પ્રોફિટ વધ્યો છે, પ્રોફિટમાં થોડોક ઘટાડો આપણે જોઈ રહ્યા છે. 2152 કરોડની સામે 604 કરોડની આસપાસ નફો આવતો દેખાયો છે. એનઆઈઆઈમાં ઘટાડો છે, 14.2% એનઆઈઆઈ ઘટ્યા છે. પણ સામે વાત કરી લઈએ નેટ ઇન્ટરેસ્ટ માર્જિનની, ત્યાં એક આપણને વધારો જોવા મળતો દેખાયો છે. 2.25%ની સામે 3.46% પર નેટ ઇન્ટરેસ્ટ માર્જિન આવ્યા છે. ગ્રોસ એનપીએ, નેટ એનપીએમાં એક વધારો આપણને ક્યુઓક્યુ બેઝિસ પર જોવા મળતો દેખાઈ રહ્યો છે. પ્રોવિઝન કવરેજ રેશિયો પીસીઆરની જો વાત કરી લઈએ તો તે ઓલમોસ્ટ 70% પર રહ્યો છે. સાથે જ નેટ એડવાન્સીસની વાત કરી લઈએ જે 3% ક્યુઓક્યુ બેઝિસ પર ઘટ્યા છે અને યર ઓન યર બેઝિસ પર ત્યાં 4%નો આપણને ઘટાડો જોવા મળતો દેખાયો છે. નેટ ઇન્ટરેસ્ટ માર્જિનમાં એક વધારો છે. ફ્રેશ સ્લીપેજીસની વાત કરી લઈએ તો તે પણ થોડા ક્યુઓક્યુ બેઝિસ પર ઘટતા દેખાયા છે. 5014 કરોડની સામે 2547 કરોડની આસપાસ રહેતા દેખાયા છે. એટલે અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. FY26માં લોન ગ્રોથ ગાઈડન્સની જો આપણે વાત કરી લઈએ તો 18 થી 20%ની વચ્ચે આપ્યું છે અને આરઓઈ ગાઈડન્સની વાત કરી લઈએ તો 17 થી 18%ની વચ્ચે મેનેજમેન્ટ તરફથી આપવામાં આવ્યું છે. તો એક અનુમાનથી સારા નંબર્સ કહી શકાય ઇન્ડસઇન્ડ બેંકના આપણને આવતા દેખાઈ રહ્યા છે. અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. બ્રોકરેજ નોટ ઘણી બધી આવી છે ઇન્ડસઇન્ડ બેંક માટે. નજર કરી લઈએ તો સૌથી પહેલાં જેપી મોર્ગન અંડરવેટ રેટિંગ આપી રહ્યા છે ₹550 પ્રતિ શેરના લક્ષ્ય સાથે. મેક્વાયરીએ અંડરપરફોર્મ રેટિંગ ₹650 પ્રતિ શેરના લક્ષ્ય તેઓ આપી રહ્યા છે. સિટી તરફથી સેલ કોલ છે ₹765 પ્રતિ શેરના લક્ષ્ય તેમના તરફથી. CLSAની વાત કરી લઈએ તો તેમણે હોલ્ડ કોલ આપ્યો છે 725ના લક્ષ્ય તેઓ આપી રહ્યા છે. સાથે જ બર્નસ્ટેનની વાત કરી લઈએ તો આઉટપરફોર્મ રેટિંગ 1000 સુધીના લક્ષ્ય તેમના તરફથી આવતા દેખાઈ રહ્યા છે. અને વાત કરી લઈએ ઇન્ક્રેડની તો તેમણે હોલ્ડ રેટિંગ આપ્યું છે ₹840 પ્રતિ શેરના લક્ષ્ય તેમના તરફથી. તો ઘણી બધી બ્રોકરેજ નોટ આવી છે અને મિશ્ર બ્રોકરેજ નોટ છે. આજે ખાસ એક ફોકસ દિવસભર ઇન્ડસઇન્ડ બેંકના કાઉન્ટર પર રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર જે સમાજ ન્યૂઝ અને રિએક્શન બતાવશે રિઝલ્ટનું તે અદાની ટોટલ ગેસનું કાઉન્ટર છે. અહીંયા થોડાક મિશ્ર નંબર્સ આવતા દેખાયા છે. નફો 4% ઘટ્યો છે. સામે આવકની વાત કરી લઈએ તો સારો એવો વધારો ત્યાં જોઈ રહ્યા છે. 20.30%, 3% ઓલમોસ્ટ કહી શકાય આવક વધતી દેખાઈ રહી છે. એબિટાના ફ્રન્ટ પર 1.1% મામૂલી એવો દબાણ છે. પણ માર્જિન જુઓ જે 25.9% પર હતા ત્યાંથી ઘટી 21.3% પર આવ્યા છે. તો એક મિશ્ર નંબર્સ છે. માત્ર આવક વધી છે પણ બાકીના દરેક ફ્રન્ટ પર ખરાબ નંબર્સ અહીંયા છે. અદાની ટોટલ ગેસ ધ્યાન રાખવાનું રહેશે. અહીંયા પણ ગેરના કાઉન્ટર પર પણ નજર રહેશે. અહીંયા નંબર્સ થોડાક નબળા આવતા દેખાઈ રહ્યા છે. નફાના ફ્રન્ટ પર જો 8% નફો ઘટ્યો છે પણ સામે આવકની વાત કરી લઈએ તો મામૂલી એવો વધારો આપણને ત્યાં બનતો દેખાયો છે. 0.9%નો ઘટાડો આવકના ફ્રન્ટ પર પણ આપણે જોઈ રહ્યા છે. એબિટાની વાત કરી લઈએ 3.7% એબિટા કંપનીના વધ્યા છે અને માર્જિનની જો વાત કરી લઈએ તો 9%ની સામે 9.6% પર માર્જિન આવતા દેખાઈ રહ્યા છે. તો ધ્યાન રાખવાનું રહેશે. માર્જિન સુધર્યા છે, એબિટા સુધર્યા છે. નફા અને આવકમાં એક ઘટાડો છે. ગેરના કાઉન્ટર પર પણ ધ્યાન રાખવાનું રહેશે. બ્રોકરેજ નોટ જોઈ લઈએ. CLSA તરફથી આઉટપરફોર્મ રેટિંગ ₹200 પ્રતિ શેરના લક્ષ્ય તેના તરફથી આવી રહ્યા છે. અને મેક્વાયરીની વાત કરી લઈએ તો આઉટપરફોર્મ રેટિંગ સાથે 215ના લક્ષ્ય તેઓ આપી રહ્યા છે. તો બુલિશ બ્રોકરેજ નોટ છે. અહીંયા પણ એક ધ્યાન રાખવાનું રહેશે. NTPC ગ્રીન એનર્જી, અહીંયા સારા નંબર્સ આવતા દેખાયા છે દરેક ફ્રન્ટ પર. જુઓ નફાની વાત કરી લઈએ તો 59%નો સારો એવો ઉછાળો જોઈ રહ્યા છે. આવક 17.6% વધી છે. એબિટાના ફ્રન્ટ પર પણ ઓલમોસ્ટ 18%નો વધારો આપણને આવતો દેખાય છે. 603 કરોડની આસપાસ પહોંચ્યા છે અને માર્જિન ફ્લેટ રહ્યા છે. 88.6% પર માર્જિન ફ્લેટ રહેતા દેખાયા છે. તો સારા નંબર્સ છે દરેક ફ્રન્ટ પર. NTPC ગ્રીન એનર્જી અહીંયા એક પોઝિટિવિટી આગળ વધતી દેખાઈ શકે છે. નેક્સ્ટ ટોરેન્ટ ફાર્મા, અહીંયા ઘણા સારા નંબર્સ આવતા દેખાયા છે. જો નફાની વાત કરી લઈએ 19.9%, ઓલમોસ્ટ 20%નો વધારો જોઈ રહ્યા છે. 548 કરોડની આસપાસ પહોંચી છે. સામે આવક ઓલમોસ્ટ 12% વધી અને 3178 કરોડની આસપાસ રહી છે. એબિટાના ફ્રન્ટ પર પણ ઓલમોસ્ટ 15%નો વધારો જોઈ રહ્યા છે અને માર્જિન જે 31.6% પર હતા ત્યાંથી સુધરી અને 32.4% પર આવતા દેખાયા છે. તો દરેક ફ્રન્ટ પર સારા નંબર્સ છે. અહીંયા એક પોઝિટિવિટી આગળ વધતી દેખાઈ શકે છે. બ્રોકરેજ નોટ સિટીનો આવ્યો છે ટોરન્ટ ફાર્મા માટે. બાય રેટિંગ તેમના તરફથી આપવામાં આવ્યું છે. ₹4380 પ્રતિ શેરના લક્ષ્ય તેમના તરફથી કરવામાં આવ્યા છે. એટલે અહીંયા પણ એક ધ્યાન રાખવાનું રહેશે. પોઝિટિવ બ્રોકરેજ નોટની અસર પણ જોવા મળી શકે છે. મઝગાંવ ડોક નેક્સ્ટ કાઉન્ટર, મિશ્ર નંબર્સ આવતા દેખાયા છે. નફો 35% ઘટ્યો છે. સામે આવકમાં 11.4%નો વધારો જોઈ રહ્યા છે. એબિટાના ફ્રન્ટ પર પણ ઘણો ખરાબ નંબર્સ, કારણ કે 53% એબિટા ઘટ્યા છે કંપનીના અને માર્જિન
જે 27.4% પર હતા ત્યાંથી ઘટી અને 11.4% પર આવ્યા છે. તો માર્જિનના ફ્રન્ટ પર ખરાબ નંબર્સ, એબિટા ઘટ્યા છે, નફો ખાસ કરીને 35% જેટલો ઘટ્યો છે. તો અહીંયા એક થોડુંક ધ્યાન રાખવાનું રહેશે, મઝગાંવ સ્ટોક માટે ફોકસ કરવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર ક્વેસ ક્રોપનું છે. નંબર્સ અહીંયા સારા આવતા દેખાયા છે દરેક ફ્રન્ટ પર. નફાની વાત કરી લઈએ 3.8%નો વધારો જોઈ રહ્યા છે. સામે આવકમાં મામૂલી એવો 1.8%નો ઉછાળો છે. એબિટાના ફ્રન્ટ પર પણ સારા નંબર્સ છે. જો 10% ઓલમોસ્ટ એબિટા વધ્યા છે કંપનીના અને માર્જિન પણ સુધર્યા છે. 1.8%ની સામે 1.9% પર માર્જિન સુધરીને આવતા દેખાયા છે. તો સારા નંબર્સ છે. અહીંયા એક પોઝિટિવિટી બનતી દેખાઈ શકે છે. અને છેલ્લે મારા તરફથી કેસી ઇન્ટરનેશનલની વાત કરી લઈએ તો સારા નંબર્સ દરેક ફ્રન્ટ પર. ઓલમોસ્ટ 43% નફો વધતો દેખાયો છે. 125 કરોડની આસપાસ પહોંચ્યો છે. સામે આવકમાં 12%નો વધારો જોઈ રહ્યા છે. એબિટાના ફ્રન્ટ પર ઓલમોસ્ટ 30% એબિટા કંપનીના વધ્યા છે. અને માર્જિનની વાત કરી લઈએ તો તે 6%ની સામે સુધરી અને 7% પર આવતા દેખાયા છે. તો એક સારા નંબર છે દરેક ફ્રન્ટ પર. કેસી ઇન્ટરનેશનલના કાઉન્ટર પર પણ ધ્યાન રાખવાનું રહેશે. તો ઘણા બધા કાઉન્ટર છે, ખાસ કરીને ઇન્ડસઇન્ડ બેંક, ગેલ, એનટીપીસી ગ્રીન, ટોરન્ટ ફાર્મા જેવા કાઉન્ટર આજે એક ફોકસમાં રાખવાના રહેશે. પણ એ સિવાય પણ તૃપ્તિ અને ઘણા બધા કાઉન્ટર છે. ક્યાં નજર રહેશે? ખાસ કરીને આરતી, હું આજે પોઝિટિવ સમાચાર સાથે શરૂઆત કરીશ. રિઝલ્ટ પણ ખૂબ જ પોઝિટિવ છે મારી પાસે. બજાજ હેલ્થ કેરથી શરૂઆત કરશું. Q1 FY26ના નંબર્સ આપણી સમક્ષ આવતા જોવા મળ્યા છે. વાર્ષિક ધોરણે નફાના ફ્રન્ટ પર નજર કરશું તો લગભગ આપણને અહીંયા 66%નો ગ્રોથ જોવા મળ્યો છે અને 12 કરોડ પર આપણને નફાના નંબર્સ અહીંયા આવતા જોવા મળ્યા છે. આવકના ફ્રન્ટ પર નજર કરશું, ત્યાં પણ લગભગ 12.5%નો ઉછાળો અહીંયા આપણે જોઈ રહ્યા છે અને 149 કરોડ પર આપણને આવક વાર્ષિક ધોરણે અહીંયા આવતી જોવા મળી રહી છે. એબિટાના ફ્રન્ટ પર નજર કરીએ ત્યાં આપણને ખાસ કરીને એક ફ્લેટ નંબર જોઈ રહ્યા છે. 24.5 કરોડ પર આપણને એબિટાસના નંબર્સ જે છે આવતા જોવા મળી રહ્યા છે. પરંતુ એ માર્જિન જે છે ત્યાં એક મામૂલી દબાણ કહી શકાય. 18.5%ની સામે આપણને 16.5% પર માર્જિન્સ આવતા જોવા મળ્યા છે. પરંતુ ઓવરઓલ પરફોર્મન્સ આપણને કંપનીનું સારું જોવા મળી રહ્યું છે. ત્યારબાદ નજર કરશું આપણે પારાદીપ પર. અહીંયા Q1 FY26ના પરિણામ આવ્યા છે. ખૂબ જ શાનદાર નંબર્સ છે. નફાના ફ્રન્ટ પર નજર કરશું. 5 કરોડની સામે આપણને 256 કરોડની આવક અહીંયા વાર્ષિક ધોરણે આવતી જોવા મળી રહી છે. આવકના ફ્રન્ટ પર નજર કરશું, ત્યાં પણ લગભગ આપણને 58%નો ગ્રોથ જોવા મળી રહ્યો છે. 3754 કરોડ પર આપણને આવકના નંબર વાર્ષિક ધોરણે આવતા જોવા મળી રહ્યા છે. એબિટાના ફ્રન્ટ પર નજર કરશું, 4 ગણી અહીંયા આપણને એબિટા વધતી જોવા મળી છે. 147 કરોડની સામે 466 કરોડ પર આપણને એબિટાસના નંબર્સ આપણે જોઈ રહ્યા છે. માર્જિનના ફ્રન્ટ પર ડબલ એટલે કે બમણા માર્જિન્સ થયા છે. 6.18%ની સામે આપણને 12.41% પર માર્જિન્સ જે છે અહીંયા આવતા જોવા મળી રહ્યા છે. એટલે ખૂબ જ શાનદાર નંબર્સ અત્યારે આ કાઉન્ટર પર જોઈ રહ્યા છે. એટલે જોવાનું રહેશે કે કેવી રીતે રિએક્શન માર્કેટ પર આવે છે. ત્યારબાદ નજર કરશું રેલટેલ પર. અહીંયા Q1ના નંબર્સ છે, પોઝિટિવ નંબર્સ છે. નફાના ફ્રન્ટ પર 35%નો ગ્રોથ જોઈ રહ્યા છે. આવકના ફ્રન્ટ પર નજર કરશું, ત્યાં પણ લગભગ આપણને 33%નો ગ્રોથ અહીંયા વાર્ષિક ધોરણે જોવા મળી રહ્યો છે. એબિટાસના નંબર્સ પર નજર કરશું, લગભગ 11.5% વધીને 116 કરોડ પર આપણને એબિટાસના નંબર્સ જે છે અહીંયા આવતા જોવા મળી રહ્યા છે. પરંતુ નો ડાઉટ માર્જિનના ફ્રન્ટ પર થોડું ઘણું દબાણ છે. 18.6%ની સામે 15.6% પર માર્જિન્સ જે છે આવતા જોવા મળી રહ્યા છે. પરંતુ ઓવરઓલ નંબર પોઝિટિવ છે. એટલે ખાસ રિઝલ્ટના ફ્રન્ટ પર નજર કરવાની રહેશે. ત્યારબાદ ન્યૂઝ બેઝ પર નજર કરીએ તો પીએનસી ઇન્ફ્રા પર નજર કરશું. અને કંપનીને ઓર્ડર મળ્યો છે. તેમને સાઉથ ઇસ્ટર્ન કોલ ફિલ્ડ્સ લિમિટેડ પાસેથી 2957 કરોડનો કંપનીને ઓર્ડર મળ્યો છે. ખાસ કરીને કંપની જે છે તે છત્તીસગઢમાં કોલના લોન્ડિંગ્સ, હેલ્ડિંગ્સ અને ટ્રાન્સપોર્ટ અને અન્ય જે માઇનિંગ સર્વિસ છે તેને પૂરી પાડશે. આ કાઉન્ટર ફોકસમાં રહેશે. ઓએનજીસી પર નજર કરીએ. કન્ટિન્યુ આ કાઉન્ટર જે આપણને દબાણ સાથે કારોબાર કરતું જોવા મળ્યું છે. પરંતુ હવે કંપનીમાં કરાર કરવાના સમાચાર આપણી સમક્ષ આવતા જોવા મળ્યા છે. કંપનીએ રિલાયન્સ અને ખાસ કરીને BP એક્સપ્લોરેશન સાથે અહીંયા જોઈન્ટ ઓપરેટિંગ એગ્રીમેન્ટ કર્યા છે. ખાસ કરીને તેમને સૌરાષ્ટ્ર બેસિનમાં ઓફસોર્સ બ્લોક માટે અહીંયા તેમને કરાર કર્યા છે. એટલે આ કાઉન્ટર ફોકસમાં રહેશે. ત્યારબાદ નજર કરશું RPSG વેન્ચર. અહીંયા અધિગ્રહણ કરવા માટે કંપનીએ કરાર કર્યા છે. તેમની સબસિડરી કંપની RPSG સ્પોર્ટ્સ વેન્ચરે ECB સાથે અહીંયા કરાર કર્યા છે. તેમને ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ સાથે અધિગ્રહણ તેમને કર્યું છે. અધિગ્રહણ માટે તેમને કરાર કર્યા છે. તેમને ખાસ કરીને માન્ચેસ્ટર ઓરિજિનલ્સ છે તેમાં 70% હિસ્સાના અધિગ્રહણ માટે અહીંયા કરાર કરતા જોવા મળી રહ્યા છે. અને જે પૂરી ડીલ જે છે તે 860 કરોડમાં પૂરી ડીલ જે અહીંયા આપણને થતી જોવા મળી છે. અને કંપનીએ 24 મહિનામાં પૂરું પેમેન્ટ તેમને ક્લિયર કરવાનું રહેશે. એટલે કાઉન્ટર ખાસ ફોકસમાં રહેશે. ત્યારબાદ નજર કરશું કેઇન સ્ટેક પર. અહીંયા સ્ટ્રેટેજિક અધિગ્રહણ કંપનીએ કર્યું છે.
કંપનીએ ખાસ કરીને બોલ્સ્ટર્સ એરોસ્પેસ અને ડીપ ટેક સાથે અહીંયા તેમને સ્ટ્રેટેજિક અધિગ્રહણ કર્યા છે. ખાસ કરીને તેમને ડિફેન્સ, AI છે અને નેટવર્ક અને ઇનોવેશન્સ અને લેડ ગ્રોથ માટે કંપનીએ લીડ ગ્રોથ માટે કંપનીએ અધિગ્રહણ કર્યું છે. એટલે કેન્સ્ટેક પર આજે આપણને ફોકસમાં જોવા મળી શકે છે. એટલે ચાની નો ડાઉટ રિઝલ્ટ પર તો ફોકસ રહેશે, તે સાથે ન્યૂઝ બેઝ જેટલા પણ કાઉન્ટર્સ છે તેના પર પણ ખાસ ધ્યાન રાખવાનું રહેશે આજે. જી, તો ઘણા બધા